માર્કેટમાં ટાઇટન જે છે તે નિફ્ટીના ટોપ લૂઝરમાં તેનો આપણે સમાવેશ થતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ટાઇટનની મેનેજમેન્ટની જે કમેન્ટ્રી છે તેના પર પહેલાં ફોકસ કરીએ તો ખાસ કરીને કંપનીએ Q4માં શરૂઆતમાં તેમને મજબૂત સારા ગ્રોથની તેમને વાત કરી હતી ત્યાં, પરંતુ બીજી તરફ સોનાના પ્રાઇસમાં જે તીવ્ર વધારો આવ્યો છે તેના કારણે કરીને કંપનીના ગ્રોથ પર તેની અસર જોવા મળી છે. અને આના પર જ એક એમ્બિટ કેપિટલના બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે. તેમનું કહેવું છે કે Q4 FY25માં ગ્રોથ મોમેન્ટમ જે છે તે અહીંયા હવે ધીમો પડી શકે છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે ફેબ્રુઆરી માર્ચમાં તનસની આવક ગ્રોથ છે તેનું મોમેન્ટમમાં પણ નરમાશ જોવા મળી શકે છે. અને ખાસ કરીને Q4 FY25 માટે 22% ગ્રોથ હાંસલ કરવો હવે કંપની માટે થોડો ઘણો એક મુશ્કેલ જોવા મળી શકે છે. તે સાથે તેમના રિપોર્ટમાં એ પણ જણાવ્યું છે કે FY26-27માં ગ્રોથ જે છે તે 2 થી 3% સુધી ઘટીને લગભગ 15 થી 18% રહી શકે છે તેવી તેઓ ધારણા બતાવી રહ્યા છે. અને ખાસ કરીને FY27નો પી અનુમાન જે છે તે રેશિયો તે 15 ગણો છે, જેના વેલ્યુએશન તે ખૂબ જ તેમને મોંઘા લાગી રહ્યા છે. તે સાથે તેમને એ પણ કહેવું છે કે ટૂંકા ગાળામાં માર્જિનમાં અનિશ્ચિતતા જોવા મળી શકે છે, રેવન્યુ પર દબાણ પણ જોવા મળી શકે છે. પરંતુ ખાસ કરીને તેમને નાયકા અને સફાયર ફૂડ્સ આ બંને જ તેમના ટોપિક્સ પણ તેમને અહીંયા દર્શાવ્યા છે. એટલે ટાઇટન માટે એક નેગેટિવ રિપોર્ટ તેમને જાહેર કર્યો છે, તેનું ઇમ્પેક્ટ પણ આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે. જી તૃપ્તિ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો ખાસ કરીને કુનાલ, આ માર્કેટમાં પણ આજે ખાસું એક પ્રેશર ટાઇટન બતાવી રહ્યું છે અને અત્યારે F&Oમાં જોઈએ તો એક ઘટનારા સ્ટોક્સમાં શોર્ટ બિલ્ટઅપ થઈ રહ્યું છે. 2% જેટલું સ્ટોક પર દબાણ છે, 5.5% ઓપન ઇન્ટરેસ્ટ એડિશન અત્યારે બતાવી રહ્યું છે. કઈ રીતે વ્યૂ રહેશે ટાઇટન પર? આઈ થિંક ટાઇટન જ્યાં સુધી તમે જુઓ તો ઓલરેડી સ્ટોકમાં સ્ટ્રક્ચર કાફી વીક છે. તમે જોશો કે જે સાથે ગોલ્ડના પ્રાઇસીસ વધ્યા હતા અને ટાઇટને એનો સપોર્ટ તોડતો જતો હતો. 3000નો એક સપોર્ટ હતો, એ સ્ટોકે તોડી નાખ્યો હતો. એના પછી આપણે ટેકનિકલ બાઉન્સ જોયું, હવે વાપસ આપણે સેલિંગ પ્રેશર જોયું છે હાઈ લેવલથી. તો જ્યાં સુધી ટાઇટન 3250નો લેવલ સરપાસ નહીં કરે ત્યાં સુધી વ્યૂ બેરિશ રહેશે. સેલ ઓન રાઇઝની અપ્રોચ છે. મને લાગે છે ડાઉન સાઇડમાં સ્ટોક એના જે 200 DMA વીકલી પર છે એ ટેસ્ટ કરવા આવશે, જે લેવલ છે 2846નો. તો વ્યૂ મંદીનો છે, બાઉન્સ માટે યુટિલાઇઝ કરો સેલ કરવા માટે. ઓકે.